हेलो फ्रेंड, केम छो? जय श्री कृष्ण। आज આપણે બનાવીશું પીનટ બટર રેગ્યુલર અને ચોકલેટ પીનટ બટર। તો ચાલો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ અને આપણે ચાલુ કરીએ। ઇન્ગ્રેડિયન્ટ્સમાં સિંગદાણા, ચોકલેટ પીનટ બટર માટે 2 નંગ ચોકલેટ અને થોડુંક 2 ચમચી મધ એના મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે। तो चलो बनाना शुरू करिए। पीनट बटर बनावा माटे मैं 1 कप भरीने शिंगदाणा लीधा छे। पीनट बटरना अगर बेनिफिटनी वात करिए तो पीनट बटर रेग्युलर यूज करवाथी आपणा शरीरनी अंदर प्रोटीननुं स्तर जळवाई रहे छे। तेनी अंदर सारा प्रमाणमां प्रोटीन रहेलुं छे। तेनी अंदर विटामिन ई रहेलुं छे। डायबिटीज पेशન્ટ पण पीनट बटरनो यूज करी शके छे। डेली अगर 1 થી 2 चमची यूजमां लेवामां आवे तो तेना कोई नुकसान नहीं थई शकतुं, पण एनाथी वधारे यूज न करवुं। पीनट बटर थी हाडकाओ मजबूत थाय छे अने साथे साथे आपणी शरीरनी अंदर जो कोई पण केन्सर सेल्सनो अगर ग्रोथ थई रह्यो होय तो तेने पण तेना यूज रेग्युलर यूज थी अटकावी शकाय छे। तो चालो आपणे शीखी लईए आ अनेक फायदाओथी भरपूर पीनट बटर। આપણે પહેલાં સિંગદાણાને શેકી લઈશું। આપણા સિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે અને થોડી વાર માટે ઠંડા થવા દઈશું, પછી તેના ફોતરા નીકાળવાના છે। આપણા સિંગદાણા થોડાક ઠરી ગયા છે। હવે તેને આવી રીતે કોટનના કપડામાં ટ્રાન્સફર કરી લઈશું અને આવી રીતે ઘસીને તેના બધા જ ફોતરા નીકળી દઈશું। તમે જોઈ શકો છો આપણા સિંગદાણામાંથી બધા જ ફોતરા નીકળી ગયા છે। સિંગદાણામાંથી નીકળેલા ફોતરાને ફટાફટ સાફ કરવા માટે આવી રીતે કોઈ બી જારામાં એડ કરી દઈશું અને જારાને થોડી વાર હલાવશું એટલે ફટાફટ આપણા સિંગદાણામાંથી ફોતરા બધા નીકળી જશે અને સાફ થઈ જશે। આપણા સિંગદાણા બરાબર સાફ થઈ ગયા છે। તેને હવે આવી રીતના મેં મિક્સર જારમાં એડ કરી દીધા છે। હવે એને ધીમે ધીમે આપણે ક્રશ કરતા જઈશું। પીનટ બટર માટે શેકેલા સિંગદાણાના ફોતરા કાઢ્યા બાદ તેને મિક્સરમાં આપણે પ્લસ મોડ ઉપર ફેરવતા જવાનું છે। તમે જોઈ શકો છો આપણું પીનટ બટર બની રેડી થઈ ગયું છે। તેની અંદર મેં હની સિવાય બીજું કોઈ પણ વસ્તુ એડ કરી નથી। હવે આપણે અલગ ફ્લેવરવાળું બીજું પીનટ બટર બનાવશું, જેની અંદર આપણે બાળકોની ફેવરેટ ચોકલેટ એડ કરીશું। ચોકલેટ પીનટ બટર માટે મેં 2 મીડિયમ સાઇઝની ચોકલેટ લીધી છે, તેને આપણે મિશ્રણની અંદર એડ કરીશું। ચોકલેટ પીનટ બટર માટે મેં બાકીના મિશ્રણની અંદર ચોકલેટના આવી રીતના ટુકડા કરીને મિક્સરની અંદર એડ કરી દીધી છે। ચોકલેટ પીનટ બટર બાળકોને ખૂબ ભાવે છે। તેને રેગ્યુલર ફ્લેવર પસંદ નથી હોતું, પરંતુ અંદર ચોકલેટ એડ કરવાથી પીનટ બટર બાળકો આરામથી ખાય છે। તમે જોઈ શકો છો આપણું ચોકલેટ પીનટ બટર બનીને રેડી થઈ ગયું છે। આ પીનટ બટર બાળકોને ખૂબ જ ફેવરેટ હોય છે અને તેની માટે હેલ્ધી પણ છે, કેમ કે તેનાથી તેને ખૂબ સારા એવા પ્રોટીનનું પ્રમાણ તેને મળી રહે છે। તો એકવાર ચોક્કસથી તમે આ રીતે ટ્રાય કરજો। પીનટ બટર બનાવતી વખતે અગર મિક્સરની અંદર થોડું બી મિશ્રણ ઘટ લાગતું હોય અને છૂટું લાગતું હોય કોરું કોરું, તો તેની અંદર 2 થી 3 ચમચી શીંગ તેલ એડ કરવું। બીજા કોઈ પણ ફ્લેવરનું તેલ એડ ન કરવું। તેલ એડ કરવાથી મિશ્રણ સારું એવું સેટ થઈ જશે। બહારનું પીનટ બટરની અંદર શુગરની માત્રા વધારે હોય છે। ઘરે સરળતાથી બહુ ઓછા ખર્ચમાં હેલ્ધી રીતથી પીનટ બટર બહુ ઝડપી તૈયાર થઈ જાય છે। તો ચોક્કસથી એકવાર તમે ટ્રાય કરજો।